બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 34 મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પાલી ગામમાં આવેલા બલાલેશ્વર વિનાયક મંદિર વિશે। બલાલેશ્વર વિનાયક મંદિર મહારાષ્ટ્રના પાલી ગામમાં સ્થિત ભગવાન ગણેશના અષ્ટવિનાયક શક્તિપીઠોમાંનું એક છે। તેઓ એકમાત્ર ગણપતિ છે જે ધોતી કુર્તા પહેરે છે, કારણ કે તેઓ તેમના ભક્ત બલાલને બ્રાહ્મણના રૂપમાં દેખાયા હતા। આ અષ્ટવિનાયકનો મહિમા મુગદલ પુરાણમાં પણ વર્ણવવામાં આવ્યો છે। એવું માનવામાં આવે છે કે બલાલ નામના વ્યક્તિની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશ એ જ મૂર્તિમાં નિવાસ કરતા હતા, જેની પૂજા બલાલ કરતા હતા। અષ્ટવિનાયકોમાં બલાલેશ્વર ભગવાન ગણેશનું એકમાત્ર સ્વરૂપ છે જે ભક્તના નામથી ઓળખાય છે। બલાલેશ્વર મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લાના સુધાગઢ તાલુકાના પાલી ગામમાં આવેલું છે। પાલી કરજતથી આશરે 30 કિલોમીટર દૂર છે। આ સ્થળ સરસગઢ અને અંબા નદીની વચ્ચે આવેલું છે। એવું માનવામાં આવે છે કે બલાલ નામના ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશ તે જ પથ્થરમાં નિવાસ કરતા હતા જેની બલાલ પૂજા કરતા હતા। પુરાણોમાં જણાવાયું છે કે ભગવાન બલાલેશ્વરનો ચહેરો હાથી જેવો છે અને તેઓ તેમના ભક્તોના રક્ષક છે। તેમનો મહિમા વેદોમાં પણ ગવાયો છે। એક દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં કલ્યાણ શેઠ અને તેમની પત્ની ઇન્દુવતી પાલી ગામમાં રહેતા હતા। તેમનો પુત્ર બલાલ ભગવાન ગણેશનો ખૂબ જ ભક્ત હતો। તેમના પિતા બલાલની ભક્તિથી નારાજ હતા, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર પૂર્વજોનો વ્યવસાય સંભાળે। જોકે બલાલ ગણેશ પ્રત્યે ખૂબ જ સમર્પિત રહ્યા અને તેમના મિત્રોને પણ એવું જ કરવા માટે પ્રોત્સાહિત કર્યા। આનાથી તેમના મિત્રોના માતા પિતા માનતા હતા કે બલાલ ભક્તિના નામે તેમના પુત્રોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। તેઓએ બલાલના પિતાને ફરિયાદ કરી ગુસ્સે થઈને પિતા બલાલને શોધવા નીકળ્યા। તેમણે તેમના પુત્રને જંગલમાં ગણેશની પૂજા કરતો જોયો। ગુસ્સામાં બલાલના પિતાએ બલાલની પૂજામાં વિક્ષેપ પાડ્યો। તેમણે જે પથ્થરથી પૂજા કરી રહ્યા હતા તેને ગણેશની મૂર્તિ માની ઉપાડી લીધો, તેને ફેંકી દીધો। બલાલને માર્યા પછી તેમણે તેને ઝાડ સાથે બાંધી દીધો અને જંગલમાં છોડી દીધો। પીડા હોવા છતાં બલાલે ભગવાન ગણેશનું નામ જપવાનું ચાલુ રાખ્યું। ખુશ થઈને ભગવાન ગણેશ બ્રાહ્મણના વેશમાં ત્યાં પહોંચ્યા અને બલાલ સમક્ષ હાજર થઈને વરદાન માંગવાનું કહ્યું। ત્યારબાદ બલાલે ભગવાન ગણેશને આ વિસ્તારમાં રહેવા કહ્યું। ભગવાને બલાલની વિનંતી સ્વીકારી અને ત્યાં પથ્થરના રૂપમાં નિવાસ કર્યો। એવું માનવામાં આવે છે કે બલાલના પિતાએ ફેંકી દીધેલો પથ્થર ઢૂંઢી વિનાયક તરીકે ઓળખાતા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો। એવું પણ માનવામાં આવે છે કે ત્રેતાયુગ દરમિયાન આ સ્થળ દંડકારણ્યનો ભાગ હતું। અહીં ભગવાન શ્રીરામને આદિશક્તિ જગદંબાએ દર્શન આપ્યા હતા। અહીંથી થોડે દૂર એ સ્થળ છે જ્યાં માતા સીતાનું હરણ થયું ત્યારે રાવણ અને જટાયુ વચ્ચે યુદ્ધ થયું હોવાનું માનવામાં આવે છે। મૂળ બલાલેશ્વર મંદિર લાકડાનું બનેલું હતું, જોકે જર્જરિત થયા પછી તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું। અત્યારે મંદિર પથ્થરનું બનેલું છે। મંદિરની નજીક 2 તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એકનું પાણી ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે છે। પથ્થરના મંદિરની રચના દેવનાગરી લિપિમાં શ્રી અક્ષર જેવું લાગે છે।
મંદિર પૂર્વ તરફ છે. હિન્દુ પંચાંગ મુજબ જ્યારે સૂર્ય દક્ષિણ તરફ જાય છે ત્યારે સૂર્યોદય સમયે સૂર્યના કિરણો ભગવાન બલાલેશ્વર પડે છે. મંદિરમાં 2 મંડપ છે, એક અંદર અને એક બહાર. બાહ્ય મંડપ 12 ફૂટ ઊંચો છે. તેમાં મૂષકની પ્રતિમા છે, જે ભગવાન ગણેશનું વાહન છે, જે તેના પંજામાં મોદક ધરાવે છે. આંતરિક મંડપ અથવા ગર્ભગૃહ લગભગ 15 ફૂટ ઊંચો છે અને તે મોટો છે. આ તે સ્થાન છે જ્યાં ભગવાન બલાલેશ્વરની પ્રતિમા સ્થાપિત છે. બલાલેશ્વર ગણેશની મૂર્તિ પથ્થરના સિંહાસન પર બેઠી છે. આ મૂર્તિ સ્વયં પ્રગટ છે, પૂર્વ તરફ મુખવાળી અને લગભગ 3 ફૂટ ઊંચી છે. ગણેશજીની સૂંઢ ડાબી તરફ વળેલી છે. ભગવાનની આંખો અને નાભીમાં ચમકતા હીરા જડેલા છે. ગણેશજીની બંને બાજુએ ચમર દોડતી રિદ્ધિ અને સિદ્ધિની મૂર્તિઓ છે. બલાલેશ્વર ગણેશની મૂર્તિ બ્રાહ્મણ પોશાક પહેરેલી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભક્ત બલાલને બ્રાહ્મણના વેશમાં દર્શન આપ્યા હતા. મુખ્ય મંદિરની પાછળ ઢૂંઢી વિનાયક મંદિર છે. આ મંદિરમાં રહેલી મૂર્તિ પણ સ્વયં પ્રગટ માનવામાં આવે છે. મૂર્તિ પશ્ચિમ તરફ મુખ કરીને ઊભી છે. ભક્તો બલાલેશ્વર મંદિરમાં જતા પહેલા ઢૂંઢી વિનાયકની પૂજા કરે છે. ભાદરવા અને મહા મહિનાના શુદ્ધ પખવાડિયાના એકમથી 5મ સુધી શ્રી બલાલેશ્વર ગણેશ મંદિરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન એક ભવ્ય પૂજા અને ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિને પાલખીમાં બેસાડીને નગરમાં પ્રદક્ષિણા કરવામાં આવે છે. આરતી અને પૂજા પણ કરવામાં આવે છે. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 34, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પાલી ગામમાં આવેલા બલાલેશ્વર વિનાયક મંદિર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.